બીએમ એજ્યુકેશન માં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 10 ગણિત ચેપ્ટર 5 સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણી શરૂ કરતા પહેલા ખાસ બીએમ એજ્યુકેશન ના વિડિયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો, બરોબર। હવે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણી સમજતા પહેલા શ્રેણી સમજી લઈએ। શ્રેણી તો તમને દરેકને ખ્યાલ છે કે સ્કૂલની અંદર દરેક જગ્યાએ તમે જો કે ઉપર ચડવું હોય અથવા તો સ્કૂલની અંદર એન્ટર થવું હોય તો તમને બને ત્યાં સુધી શું કે એક લાઈનમાં આવો, પ્રાર્થનામાં બેઠા હોય શું કે એક લાઈનમાં બેસો, સ્કૂલમાં પણ બેઠા હોય, ક્લાસમાં પણ બેઠા હોય તો શું કે એક લાઈનમાં બેસો। તો આ લાઈન એટલે શ્રેણી, હાર આપણે કહે ને એક હારમાં બેસો, એક શ્રેણીમાં બેસો, એટલે એને શું કહેવાય? શ્રેણી। તો એ હતી વિદ્યાર્થીઓની શ્રેણી। અહીંયા આપણે ભણવાની છે સંખ્યાઓની શ્રેણી। તો પહેલા શ્રેણીમાં આપણે શું ભણવાનું છે? તો શ્રેણીમાં આપણે ભણવાનું છે સમાંતર શ્રેણી। તો એ સમાંતર શ્રેણી સમજતા પહેલા શ્રેણી સમજો। આમ તમને ઉદાહરણ પર ખ્યાલ આવી ગયો છે શ્રેણી કોને કહેવાય, પણ છતાં શ્રેણી સમજી આપણે। જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયત અનુસાર એક તરાહ બનાવે ત્યારે તે શ્રેણી રચે છે। એટલે કોઈ નિયમ અનુસાર કે કોઈ પણ તમે જો કે ભાગવાથી, ગુણવાથી, ઉમેરવાથી કે બાદ કરવાથી એવી કોઈ પેટર્ન બનાવતું હોય અને જે સંખ્યાઓની એક લાઈન રચાય એને શું કહેવાય? શ્રેણી કહેવાય, બરોબર। અંદર મેં થોડા ઉદાહરણ આપ્યા છે। પહેલું જ ઉદાહરણ જોઈએ આપણે કે 3 8 13 18। તમારે વિચારવું કે આમાં કયા પ્રકારની પેટર્ન બને છે, બરોબર, કે ઈ પેટર્ન તમે લગાડો તો આગળ હવે શું આવશે તમને ખ્યાલ આવવો જોઈએ। તમે અહીંયા જુઓ કે 3 છે તો 3 માં હું 5 ઉમેરું, 3 માં 5 ઉમેરું એટલે કેટલા થાય? 8, 8 માં 5 ઉમેરું કેટલા થાય? 13, 13 માં 5 ઉમેરું તો કેટલા થાય? 18। એટલે આની પેટર્ન શું છે? તો આની પેટર્ન છે કે આમાં આગળના પદમાં તમારે 5 5 ઉમેરતા જવાના છે જેથી કરીને પછીનું પદ મળે। તો વિચારો 18 પછીનું પદ કયું હશે? જો આ પેટર્નનો ખ્યાલ એટલે જ મેળવવાનો છે કે આગળ શું આવશે એ આપણને ખ્યાલ આવે। તો તમે જો કે આમાં આપણે એવી પેટર્ન મેળવી કે દરેકમાં 5 5 ઉમેરે છે, તો હવે આના પછીનું પદ કયું આવે એ તમને ખ્યાલ આવે કે 18 માં હું 5 ઉમેરું એટલે એના પછીનું પદ મને મળે 23। એટલે આ શ્રેણીનું તમને પ્રશ્ન એવો પૂછે 3 8 13 18 ડેશ 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 નું પાંચમું પદ શોધો, તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને આ 23 એનું કેટલામું પદ થાય? પાંચમું પદ થાય। હજી એમ પૂછું છઠ્ઠું પદ શોધો, તો તમે હજી આમાં 5 ઉમેરીને તમે મેળવી શકો કે આનું છઠ્ઠું પદ શું થશે? 28 થશે। એટલે આ પેટર્ન આપણે મેળવવી જરૂરી છે જેથી કરીને આપણે અનુમાન કરી શકીએ કે આના પછીનું પદ કયું આવી શકે। સમજાઈ ગયું દરેકને? એટલે શ્રેણી કોને કહેવાય? કે જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર, એટલે આમાં નિયમ શું હતો? 5 5 ઉમેરવાનો, એક તરાહ બનાવે, એક પ્રકારની પેટર્ન બનાવે ત્યારે તે શ્રેણી રચે છે એવું કહેવાય, બરોબર। આગળ વધી ત્યાર પછી નીચેનું છે 3 6 12 18। તો આમાં તમે જુઓ તો 3 માં હું 3 ઉમેરું તો 6 થાય, બરોબર। તો 6 માં પાછા 6 ઉમેરું તો 12 થાય। સમજાય છે જે હું કહું છું? તો આની અંદર તમે જુઓ તો આમાં થોડોક એક ફેરફાર કરી નાખું, અહીંયા 18 નહીં પણ અહીંયા 24 આવશે, બરોબર। હવે આગળ વધી કે તમે અહીંયા જુઓ કે 3 માં હું 3 ઉમેરું તો 6 થાય, 6 માં હું 6 ઉમેરું 12 થાય, 12 માં 12 ઉમેરું 24 થાય। એટલે તમને એમ થાય કે આગળ જે હોય ની ઉમેરવાના, પણ એના કરતા બીજી રીતે વિચારો તો તમે અહીંયા જો કેમ 3 3 ઉમેરવાના કીધા હતા, એવી જ રીતે અહીંયા 2 વડે ગુણવાનું કહે છે કે 3 ને 2 વડે ગુણો 3 દુ 6, 6 ને 2 વડે ગુણો 6 દુ 12, 12 ને 2 વડે ગુણો 12 દુ 24। તો હવે તમને હું પૂછું કે આનું પાંચમું પદ શું થાય? તમે અનુમાન કરી શકો કે 24 ને હું 2 વડે ગુણું એટલે 24 દુ 48। એટલે આનું એના પછીનું પાંચમું પદ શું હશે? 48 હશે। હવે આ વાત હતી શ્રેણીની, માત્ર શ્રેણીની, સમજો આ વાત હતી માત્ર શ્રેણીની। તમારા ચેપ્ટર ની અંદર ભણવાનું છે શું? તો તમારે આ ચેપ્ટર ની અંદર ભણવાનું છે સમાંતર શ્રેણી ભણવાનું છે, બરોબર। સમાંતર શ્રેણી શું કહે છે? કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, પહેલું પદ નહીં, ઈ સિવાયના પાછળના દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય, એના ઉપર વિશેષ ધ્યાન આપજો। આમાં કેમ આપણે ગુણ્યું હતું કે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, ઈ શ્રેણીના ઉદાહરણમાં હતું, ઈ માત્ર સમજવા પૂરતું છે। તમારે ચેપ્ટરની અંદર ક્યાંય ઈ ગુણી નહીં આવે, સમજાય છે? આપણે સમાંતર શ્રેણીને મગજમાં રાખવાનું, પહેલા આ સમજાવવા માટે શ્રેણી કોને કહેવાય એના માટે ઈ ઉદાહરણ આપ્યું।
બરોબર. સમાંતર શ્રેણીમાં ઉમેરીને વાત કરે છે, બરોબર, કે જેમાં પ્રથમ પદ એમનામ હોય એમાં કઈ ઉમેરવાનું, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, પ્રથમ પદ સિવાય પાછળનું દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. નિશ્ચિત સંખ્યા તમે ઉમેરીને મેળવો. પહેલા પદ આમાં કે આ હતું એ સમાંતર શ્રેણીનું ઉદાહરણ કહેવાય. આ સમાંતર તમને કોઈ પૂછે કે ભાઈ આ સમાંતર શ્રેણી છે તો તમે હા પાડી શકો. આ બે શ્રેણી તો બે છે પણ એમાંથી સમાંતર શ્રેણી કઈ? તો આને સમાંતર શ્રેણી કહેવાય, આને સમાંતર શ્રેણી કહેવાય નહીં, કારણ કે ગુણવાથી મળે છે. આપણને ઉમેરવાથી મેળવવાનું કીધું હતું. હજી ઉમેરવામાં થોડા કન્ફ્યુઝન છે, એ આપણે મેં નીચે ઉદાહરણ આપ્યા છે એમાં આપણે વિશેષ સમજશું. આગળ વધી, ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે, બરોબર. એટલે સમાંતર શ્રેણી કોને કહેવાય? પહેલું પદ આપી દે, એમાં તમને કીધું હોય ને એ પ્રમાણે ઉમેરતા જાઓ. તમને એમ કે પહેલું પદ એકડો છે, બધામાં બબે બબે ઉમેરવાના. એક માં 2 ઉમેરી 3, 3 માં 2 ઉમેરી 5, 5 માં 3 ઉમેરી 7. તો આવી રીતે તમે 1 3 5 7 લખ્યું એટલે સમાંતર શ્રેણી કહેવાય. બધે આપણે બગડો જ ઉમેર્યો છે, બરોબર. દરેક જગ્યાએ એક જ સંખ્યા ઉમેરી તમે જે શ્રેણી બનાવો છો એને શું કહેવાય? સમાંતર શ્રેણી. નામ જ છે શ્રેણી, પણ કેવી શ્રેણી? સમાંતર. સરખા અંતર, બે પદ વચ્ચે દરેક જગ્યાએ સરખું અંતર હોય એટલે એને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય, બરોબર. આગળ વધી ત્યાર પછી થોડાક એના ઉદાહરણ જોવી એટલે વિશેષ સમજાશે. તો પહેલું જ ઉદાહરણ છે, તમે જુઓ સમાંતર શ્રેણી છે કે નહીં. આપણે તફાવત ચેક કરી, તફાવતને અહીંયા શું કહેવાય છે? ડી કહેવાય છે. તફાવતને શું કહેવાય? ડી કહેવાય. ડી એટલે સામાન્ય તફાવત. બે શબ્દ વાપરશે, બે શબ્દ વાપરશે કે સામાન્ય તફાવત મેળવો અથવા ડી મેળવો, બરોબર. એટલે તમને ખબર હોવી જોઈએ કે ડી એટલે શું થાય? તો સામાન્ય તફાવત. ડી નું સૂત્ર શું છે? તો ડી નું આમ સૂત્ર એવું છે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ, અથવા આ ન વાપરો તો હું તમને એક નવું સૂત્ર આપું, કારણ કે દરેક જગ્યાએ કામ લાગે. પાછળનું પદ માઈનસ આગળનું પદ, બરોબર. આ રીતે વાપરો તોય ચાલે. માની લો કે તમને હું એમ કહું કે આમાં ડી કેટલો? ડી મતલબ ડિફરન્સ, ડિફરન્સ મતલબ તફાવત. તફાવત કેટલો જાણવો હોય તો આપણે 3 - 5 નહીં કરવાના, યાદ રાખજો. આપણે 5 - 3 કરવાના. મોટામાંથી નાનું બાદ કરવું એવો હું નિયમ નથી કહેતો, સમજજો. ડી કેવી રીતે મળે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. આ પાંચડો બીજું પદ છે અને તગડો પહેલું પદ છે. બીજા પદમાંથી પહેલું પદ, અથવા વચ્ચે ક્યાંક મારે શોધવું પડે તો આ નિયમ લગાડો, પાછળનું પદ માઈનસ આગળનું પદ. તમને એમ પૂછે કે 7 અને 9 વચ્ચે તફાવત કેટલો? તો આ તો કેટલામું છે? ત્રીજું ચોથું પદ છે. એટલે એક વસ્તુ મગજમાં રાખવાની, પાછળનું પદ માઈનસ આગળનું પદ. એટલે આમના બે વચ્ચે ડી શોધવું શું કરાય? 9 - 7 કરાય. એટલે તફાવત કેટલો આવે? 2 આવે. સમજો 3 માં 2 ઉમેરો 5, 5 માં 2 ઉમેરો 7, 7 માં 2 ઉમેરો 9. આવી જ રીતે શ્રેણી આગળ વધતી રહે છે. એટલે આને શું કહેવાય? સમાંતર શ્રેણી છે એવું કહેવાય, બરોબર. શું કામ? કારણ કે આપણે કીધું હતું કે નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી, એટલે તમે નિશ્ચિત સંખ્યામાં કઈ મેળવી? 2. બધામાં બબે ઉમેરતા જાવ છો. પાછું એ નિશ્ચિત સંખ્યા યાદ રાખજો. કોઈ એક જ સંખ્યા, બગડો તો બધે બગડો ઉમેરવાથી જ મળવું જોઈએ. ચોગડો તો બધે તફાવત 4 જ હોવો જોઈએ. 10 તો બધે તફાવત 10 જ હોવો જોઈએ. અમુક જગ્યાએ 10 આવે, અમુક 5 આવે, પાછા 10 આવે તો ચાલે નહીં. દરેક જગ્યાએ તફાવત સરખો રહેવો જોઈએ, બરોબર. અહીંયા હું તમને કહી દઉં કે માની લો કે અહીંયા હું 9 પછી થોડો ફેરફાર કરી નાખું, અહીંયા 9 પછી 10 કરી નાખું, તો આ સમાંતર શ્રેણી નથી એવું કહેવાય. શું કામ? કારણ કે 3 માં 2 ઉમેરો 5 મળી ગયા, 5 માં 2 ઉમેરો 7 મળી ગયા, 7 માં 2 ઉમેરો 9 મળી ગયા, પણ 9 માં 2 ઉમેરો તો 11 મળવા જોઈએ અને આપણને અહીંયા આપ્યા છે 10. એકમાં જો ફેર પડે ને તોય તે આપણે શું કહેવાનું? સમાંતર શ્રેણી નથી. ઘણી વખત ભૂલ ખવડાવવા આવી રકમ આપે 3 5 7 9 10, એટલે તમે સ્ટાર્ટિંગના 2 3 ચેક કરીને કહી દો સમાંતર શ્રેણી નથી. તમને ગમે ત્યારે એવું પૂછે સમાંતર શ્રેણી છે કે નહીં, એટલે જેટલા પદ આપ્યા હોય બધા ચેક કરવાના. આપણે આટલું ચેક કરી 3 માં 2 ઉમેરી 5, 5 માં 2 ઉમેરી 7, 7 માં 2 9, બસ આવી ગયું, સમાંતર શ્રેણી છે. પણ આ 10 આપ્યો છે, એકમાં પાછું 9 માં 1 ઉમેરી તો 10 આવે, 2 ઉમેરવાથી આવે નહીં. એટલે ભલે એકમાં અલગ આપે છે તોય આપણે શું લખવાનું? સમાંતર શ્રેણી નથી. જો અહીંયા 10 નો આપ્યા હોત તો આપણે આમ ડેશ 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 કરી નાખ્યું હોત તો આપણે શું કે સમાંતર શ્રેણી છે, બરોબર. હવે આમાં એક કન્ફ્યુઝન એ હતું કે ઉમેરવાથી જ એના માટે આપણે બીજું એક ઉદાહરણ આપ્યું છે કે 10
8 6 4. હવે અહીંયા પેલા d મેળવો, બરોબર, કારણ કે આમાં ફેરફાર કરે. ઘણા શું કરે 10 - 8 એટલે સાહેબ અહીંયા d 2 જ છે. ના, તમને સૂત્ર શું કીધું હતું કે d બરાબર, સૂત્ર આવું હતું કે d બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ. તો તમે અહીંયા જો બીજું પદ એટલે 8 છે ને પ્રથમ પદ એટલે 10 છે, એટલે અહીંયા d શું આવે 8 - 10. 8 માં 10 નો જાય એટલે -2 આવે. તફાવત કેટલો આવે -2, બરોબર. હવે તમને એમ થાય કે આમાં તો સાહેબ બબે બબે બાદ કરતા ગયા છે કે 10 માંથી 2 બાદ કરી એટલે 8, 8 માંથી 2 બાદ કરી 6, 6 માંથી 2 બાદ કરી એટલે 4. તો આપણને તો અહીંયા ઉમેરવાનું કીધું છે, તો આ સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય? તો આ સમાંતર શ્રેણી કહેવાય. તો શું કામ કહેવાય? તો આમાં તમે બબે બબે ઉમેર્યા હતા, તો આમાં એવું માનવાનું કે આમાં -2 ઉમેર્યા છે. તમે વિચારો કે 10 માં હું ઉમેરું, શું ઉમેરું? -2 ઉમેરું, તો શું થાય 10 પ્લસ માઈનસ -2, 10 માંથી 2 જાય તો 8. એટલે પ્લસ માઈનસ કરે ને તો સમાંતર શ્રેણી છે, પણ આવી રીતે ગુણાકાર કરતા હોય તો શું કહેવાનું? સમાંતર શ્રેણી નથી, બરોબર. એટલે 3 માં હું બબે બબે ઉમેરું એટલે 3 5 7 9 સમાંતર શ્રેણી છે. 10 માં 2 બાદ કરો 8, 8 માં 2 બાદ કરો 6, 6 માંથી 2 બાદ કરો 4, ડેશ ડેશ ડેશ. એટલે આને શું કહેશું? સમાંતર શ્રેણી છે. હવે આમાં જો પોઈન્ટ વાળા આવ્યા 3.5 અને 4, આપણો પહેલા તફાવત d શોધો. d શોધતા ખાસ દરેકને આવડવું જોઈએ. d નું સૂત્ર શું કીધું હતું? પાછળનું પદ માઈનસ આગળનું પદ. એટલે આપણે અહીંયા શું કરવું પડે? 4 - 3.5. 4 માંથી 3.5 જાય એટલે 0.5 વધે, મતલબ આમાં 0.5 ઉમેરતા જવાના છે. 3.5 માં 0.5 ઉમેરું 4, 4 માં 0.5 ઉમેરું 4.5, એમાં 0.5 ઉમેરું 5, બરોબર. એટલે આને શું કહેવાશે? સમાંતર શ્રેણી છે. એવી જ રીતે અપૂર્ણાંક આવ્યું, આ 1/2 એટલે 0.5 જ થાય. એટલે આ 2.5 માં 0.5 ઉમેરું 3, 0.5 ઉમેરું 3.1/2 4. એટલે આ રીતે શું થશે? સમાંતર શ્રેણી છે. પણ તમને આમ આપે 3 6 12 અને અહીંયા 24, બરોબર, તો આ સમાંતર શ્રેણી કહેવાય નહીં. શું કામ? કારણ કે આમાં જો અહીંયા તફાવત 6 માંથી 3 જાય તો 3 નો તફાવત છે, અને અહીંયા 12 માંથી 6 જાય તો 6 નો તફાવત છે, એટલે ડિફરન્સ ફરી જાય છે. એટલે શું કહેવાય? સમાંતર શ્રેણી નથી એવું કહેવાય, બરોબર. સમાંતર શ્રેણી ખાસ દરેકને સમજાઈ ગયું હશે, બરોબર. સમાંતર શ્રેણી એટલે બીજું કંઈ નહીં કરવાનું, તમને જેટલા પદ આપ્યો હોય ને બધામાં d શોધી લેવાનું. d નું સૂત્ર શું? બીજું પદ માઈનસ પ્રથમ પદ. તમને જેટલા પદ આપીને દરેક જગ્યાએ d સરખો હોય એટલે સમાંતર શ્રેણી છે. d એકાદી જગ્યાએ જો અલગ પડે તો સમાંતર શ્રેણી નથી એવું કહેવાય. અને d નું આ સૂત્ર ખાસ યાદ રાખજો કે d નું સૂત્ર શું? તો બીજું પદ માઈનસ પ્રથમ પદ, અથવા પાછળનું પદ માઈનસ આગળનું પદ, બરોબર. સમાંતર શ્રેણી સમજ્યા પછી આગળ વધી એના વ્યાપક સ્વરૂપ વિશે સમજી. આ તો આપણને દરેકને ખબર પડે કે આ તગડો પહેલું પદ હતું, પાછળો બીજું પદ હતું, 7 ત્રીજું પદ હતું અને 9 ચોથું પદ હતું, પણ એને સંકેતની ભાષામાં સમજવું પડશે. તો અહીંયા પ્રથમ પદ એટલે એને a કહે છે, આ યાદ રાખજો. પ્રથમ પદ એટલે સ્મોલ a, બરોબર. બીજું પદ એટલે એને શું કહેવાનું? a2 કહેવાનું. શું કહેવાનું? a2. a2 નો મતલબ શું થાય? બીજું પદ. a એટલે પદ અને બગડો એટલે બીજું પદ. અને એવી જ રીતે a3 કે તો શું થાય? ત્રીજું પદ થાય. એવી જ રીતે તમને એમ કે 10મું પદ, તો એનો સંકેત શું થાય? a10 થાય, બરોબર. એનું વ્યાપક સ્વરૂપ શું છે? તમને જે શ્રેણી આપી હોય એમાં તમને ખબર છે કે પહેલું આપ્યું હોય પહેલું પદ જેને a કહી, પછી આપ્યું બીજું પદ a2 કહી, પછી આપ્યું ત્રીજું પદ a3 કહી, પછી આપ્યું ચોથું પદ એટલે a4 આપણે કહી. એટલે એનું વ્યાપક સ્વરૂપ શું થાય? a+d, a+2d, a+3d, બરોબર. હવે આમાં એક સમજો કે a+2d કેવી રીતે બને? સોરી, a2 કેવી રીતે બને? a2 કેવી રીતે બને? તો a2 એટલે a+d, પછી a3 એટલે ત્રીજું પદ કેવી રીતે મળે? ત્રીજું પદ જોતું તમારે એવું યાદ રાખવાનું a+, હવે ત્રીજું પદ છે એટલે 3 માંથી 1 બાદ કરીએ એટલે અહીંયા શું લખાય? 2d. ચોથું પદ સમજો, ચોથું પદ એટલે a+, હવે ચોગડો છે 1 બાદ કરો એટલે અહીંયા શું લખાય? 3d. ચોથું પદ એટલે શું થાય? a+3d. એવી જ રીતે માની લો કે તમને એવું પૂછે કે 50મું પદ, તો તમને આવડવું જોઈએ 50મું પદ કેવી રીતે મળે? a+50 છે 1 બાદ કરો એટલે 49d. એટલે a50 બરાબર a+49d આપણને મળે. આ એનું શું છે?
વ્યાપક સ્વરૂપ છે. બરોબર? એટલે સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપમાં પહેલા તો આપણે શું શીખ્યા? સંકેત. પહેલું પદ a, બીજું પદ a2, ત્રીજું પદ a3, ચોથું પદ a4, 50મું પદ a50. હવે એનું સ્વરૂપ પહેલા પદને a જ કહેવાય, બીજું પદ એટલે a2 એટલે a પ્લસ 1 વખત d, ત્રીજું પદ એટલે 2 વખત d, ચોથું પદ એટલે 3 વખત d. તો એવી રીતે a50 એટલે a વત્તા 49d. બરોબર? ત્યાર પછી હવે સમાંતર શ્રેણી બે પ્રકારની હોય. સમાંતર શ્રેણી કેટલા પ્રકારની હોય? બે પ્રકારની હોય. કયા બે પ્રકારની? તો સમાંતર શ્રેણી શાંત પણ હોય અને અનંત પણ હોય. હવે કોને શાંત કહેવાય, કોને અનંત કહેવાય? તો જેની અંદર તમને છેલ્લું પદ આપી દે, બરોબર? અહીંયા તમને છેલ્લું પદ આપી દે, તો એને કેવી કહેવાય? શાંત કહેવાય. અને છેલ્લું પદ ન આપે, બરોબર, તો એને કેવી કહેવાય? અનંત કહેવાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે 3, 3 ને 2 5, 5 ને 2 7, આમ ખાલી ડેશ 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 લખ નાખું તો આમાં છેલ્લું પદ શું છે આપણને નથી ખબર. ડેશ 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 પછી અહીંયા કયું પદ ક્યાં સુધી જવું એવું આપણને ખબર નથી. એટલે આને કેવી શ્રેણી કહેવાય? અનંત શ્રેણી કહેવાય. બરોબર? પણ હું અહીંયા આપું કે 2 4 6 ડેશ 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 અને છેલ્લે એમ લખું 1000. એટલે તમે જો 2 4 6 ડેશ 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 બબે ઉમેરતા જવાના, પણ ક્યાં સુધી ઉમેરવાના? 1000 સુધી. એટલે અહીંયા પાછળનું છેલ્લું પદ આપ્યું છે એટલે આને કેવી શ્રેણી કહેવાય? શાંત શ્રેણી કહેવાય. છેલ્લું પદ ન આપે તો છેલ્લું પદ જો ન આપ્યું હોય તો એને કેવી કહેશું? અનંત. અને જો છેલ્લું પદ આપી દે તો એને કેવી કહેશું? શાંત શ્રેણી કહેશું. આ શાંત અને અનંત પૂરું કર્યું. છેલ્લો પોઈન્ટ સમાંતર મધ્યક. આ તમારે હેતુલક્ષીમાં પણ કામ લાગશે. સમાંતર મધ્યક કોને કહેવાય? સમાંતર મધ્યક એટલે આમ આપ્યું છે કે a m અને b, એમાં m જોતો હોય તો m નું સૂત્ર શું? તો m નું સૂત્ર એવું છે કે m બરાબર આ બેનો સરવાળો ભાગ્યા 2. આ બેનો સરવાળો ભાગ્યા 2. હવે એના માટે તમને એમ થાય કે શ્રેણીમાં ક્યાં કામ લાગે? તો આમાંથી કોઈ પણ એક શ્રેણી આપણે લઈ લઈએ. બરોબર? કોઈ પણ એક લઈ લઈએ. તો પહેલી લઈ લઈએ. પહેલી શ્રેણી આપણે શું લઈ લીધી? પહેલી શ્રેણી આપણી હતી 3 5 7 અને 9. હવે સમાંતર મધ્યક શું કહે છે સમજો. સમાંતર મધ્યક ગમે એ સમાંતર શ્રેણી હોવી જોઈએ. પહેલી શરત શું કે જો તમારે સમાંતર મધ્યકનો નિયમ લગાડવો હોય તો પહેલી શરત શું કે સમાંતર શ્રેણી હોવી જોઈએ, તો જ નિયમ લાગે, નગર લાગે નહીં. તો આ 3 5 7 9 ડેશ 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 પહેલા તો ચેક કરો સમાંતર શ્રેણી છે કે નહીં. તો 3 માં કેટલા ઉમેરી? 2 ઉમેરી તો 5, 5 માં 2 ઉમેરી 7, 7 માં 2 ઉમેરી 9, સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર મધ્યકનો નિયમ લગાડો એવું કહે છે કે તમારે જો વચ્ચેનું પદ જોતું હોય ને, વચ્ચેનું પદ તો કેવી રીતે મળે? તો આજુબાજુના પદના સરવાળા ભાગ્યા 2 કરાય. એ આપણે કહ્યું છે ને m જોતો હોય કેવી રીતે મળે? તો a + b ભાગ્યા 2 કર્યા છે. તો તમને આ 5 કેવી રીતે મળે? તો આ બેનો સરવાળો ભાગ્યા 2. એટલે તમે જો 3 + 7 ભાગ્યા 2, 7 ને 3 10 ના છેદમાં 2 એટલે વચ્ચેના 5 આપણને મળી જાય. સમજાય છે? એવી જ રીતે આપણે માની લો કે આ 7 મારે મેળવવો છે. તો 7 કેવી રીતે મળે? તો એની આજુબાજુ શું છે? 5 અને 9 છે. તો અહીંયા હું ગણતરી કરું 5 + 9 ભાગ્યા 2, 9 5 14 ના છેદમાં 2 બરાબર 7 આપણને મળી જશે. એટલે કોઈ પણ સમાંતર શ્રેણીમાં તમારે બે પદની વચ્ચેનું પદ જોતું હોય કેવી રીતે મળે? તો એ આજુબાજુના પદનો સરવાળો ભાગ્યા 2 કરવાથી આપણને મળશે. સમાંતર શ્રેણીની થિયરી આપણે અહીંયા સુધી રાખશું. આગળની થિયરી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.